કેમ છો બધા? બધાને જય દ્વારકાધીશ, સગર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. જો આજે મારા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે એક્ઝેક્ટ 9:10 જો કપડાં થઈ ગયા, પાસન થઈ ગયા, પોતા મારીએ છીએ. જો પોતાની ડોલ હાથમાં લીધેલ છે, જો તમને બતાવો. અને જો કચરા પોતા માતાજી પૂજાના બાકી છે, પણ અમારે 9:30 પોણા 10 પાણી જતું રહેશે. એમના કચરા પોતા, બાથરૂમ, વોશરૂમ બધું ધોઈને કમ્પ્લીટ કરી દીધું. થોડાક વધારાના પોતા ધોવા છે, એટલે ફટાફટ પોતો મારી માટલા બી ઉછળી ગયા, બધું કમ્પ્લીટ પાણી બધું ભરાઈ ગયું. અને હવે થોડી જ વારમાં ફટાફટ થોડા ઘણા પોતાને પગલુંછણ્યા એ બધું ધોવાનું છે. એ ફટાફટ આવતા પણ ધોઈ નાખો એટલે ફ્રી. પછી મારે ફ્રેન્ડને લઈને જવાનું છે ફરી બોટલ ચડાવવા, કારણ કે એને 5 દિવસનો કોર્સ છે. એને ટાઈફોઇડ બહુ વધારે પડતો આવ્યો છે, એના હિસાબથી એને બોટલ દૂધ ચડાવવા જવાનું. તો સવારમાં અમે જઈએ છીએ, કારણ કે બપોરે બહુ તડકો થઈ જાય, ડૉક્ટર ના પાડે છે બપોરે આવવાનું એના હિસાબે. અને આજે પાછું આવવાનું છે, એક બીજું વેકેશન થઈ ગયું છે, એ આવે છે હમણાં 1-2 વાગતા આવવાનું છે. એટલે જો મારે 2 ઓલરેડી વેકેશન ઘરમાં છે, ત્રીજું આવવાનું છે. એટલે આજે જો ને 3-4 ભેગા થશે, એટલે શીખર શું થશે શું નહીં એની કોઈ ખબર નથી. ધમાલ મસ્તીને તાગરમીના થવાના છે. એટલે હવે જે 2 નાની દીકરીઓ આવી છે, એ તો કાલની પરમ દિવસે જતું રહેવાનું છે. કારણ કે કદાચ તે પછી બીજો આવશે મારો ભાણો, એ તો રહેશે. એ તો છેક સ્કૂલ ખુલશે ને આગલા દિવસે જશે. એ તો કંઈ ન ચાલે, કારણ કે એ 10મામાં આવી ગયો છે. એટલે એને સ્કૂલ બી ચાલુ હતી હમણાં સુધી, અને ટ્યુશન બી ચાલુ હતા 20 તારીખ સુધી. એને 20 તારીખથી એને વેકેશન પડ્યું છે એવું છે. એટલે એને કાલે એનો બર્થડે હતો, તે નહોતો આવ્યો. હવે આજે આવી જશે. આજે હમણાં બપોર 2 વાગતા આવી જશે. પછી છેક સુધી રહેશે વેકેશનના એન્ડ સુધી. એવું બધું ચાલે છે. કંઈ નહીં, જો નવા બ્લોગને નવા દિવસ સાથે મારે આવી રીતના શરૂઆત થાય છે. તમારે બધાને કેવું આવું રહે છે લેફ્ટ રાઈટ કે નહીં, કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. અને બીજું એ કે જો વેકેશન છે, આજ આખું વેકેશન આમ નામ ગયું. બ્લાઉઝો ઓલરેડી સીવવાના વધે છે, ઓછા થતા નથી, છે એમાં બી વધે છે. આવું બધું ચાલી રહ્યું છે. કંઈ નહીં, ચલો હું ફટાફટ મારું કામ પતાવીને ફરી તમને મળું. મારે નાના નાના લડ્ડુ ગોપાલને અમે નવડાવી દીધા, કપડાં પહેરાવીએ છીએ. જો તૈયાર કરીએ છીએ નાના લડ્ડુ ગોપાલને. જો એનાથી પણ નાનો અમારી ઘરે લાલો છે. અમારા ઘરે 2 લાલા છે. એમને ગરમીના કપડાં પહેરાયા છે. છોટી પહેરેલી જ છે. હા નહીં, આમાં તો હોય જ છે, ભૂલી જવાય છે. જો અમારે લાલાને નોડાવી દીધા મસ્ત મસ્ત. હવે તૈયાર કરી દઈએ, તિલક કરી દઈએ. પછી જા બોલી શું શોધો છો? હું વંદી. બધે વંદીઓનો ત્રાસ થઈ ગયો, શું કરવો. એનો મેચિંગ સાફો પણ છે.
કેમ છો બધા? જો અમે સવારનું કામ પરવારી આરામ પર આવી ગયા છીએ. હવે રસોઈ પાણીની તૈયારી કરવાના છે. જો મારે એક માતાજી આવ્યા, આ બીજા માતાજી આવે છે વેકેશન કરવા, અને એક માતાજી ઘરે જતા રહ્યા છે, અને હજી એક આવે છે 2 વાગતા આવી જશે. 2 વાગતા આવશે. હવે રસોઈ પાણી શરૂઆત કરીએ છીએ કે શું બનાવીએ વિચારીએ છીએ કે એક બનાવી દઈએ. ફટાફટ શાકની લારી હોય તો શાકભાજી લઈ આવી, ફટાફટ રોટલી બનાવી દઈએ અને મસ્ત વઘારેલી ખીચડી બનાવી દઈએ. બરાબર? શું ખીચડી ખાવી છે ને? એટલે ફટાફટ મસ્ત વઘારેલી ખીચડી, ગુજરાતીની વાલી એવી ઠંડી ઠંડી છાશ. અસલબેન દહીં લેવા મોકલે, કાયકા દહીં લઈને આવે ને તો હું જ લઈ આવું કાયકા જઈ, અને 2 કામ પતાવવાના જ પતાવી આવું જઈ, એટલે મારે ટેન્શન ઓછું થઈ જાય. અને એક બાજુ ફટાફટ રસોઈ બનાવી દઉં અને રોટલી બનાવી દઉં, શાક બનાવી દઉં. જો આનું નામ છે નાનું, એનું નામ ખોટું નામ છે નાનું, આનું નામ છે ગોલી, આનું સાચું નામ છે તેજસ્વીની, અને આનું સાચું નામ છે આયુષી. મસ્ત નામ છે, તેજસ્વી પણ મસ્ત નામ છે, અને આનું આયુષી નામ છે. ખોટું નામ નાનું છે અને સાચું નામ આયુષી છે. જો બેઉ વેકેશન કરવા આવ્યા છે, અને મોટી મમ્મી ઘેર, હું એમની મોટી મમ્મી થઉં. મારા દિયરની છોકરીઓ છે બેઉ, અને વેકેશન કરવા આવ્યા છે. હવે 2 દિવસ રોકાવાની છે. આજે રવિવાર છે ને, સોમવાર મંગળવાર જતા રહેશે. એટલે મંગળવારથી હું વેકેશન કરવા જવાની છું મારા મમ્મીના ઘરે, એટલે મંગળવાર સુધી રહેશે. મંગળવાર સાંજે એમના ઘરે જશે છોકરીઓ. એટલે આવું બધું ચાલે છે. જો કંઈ નહીં, ચલો ફટાફટ હવે રસોઈની શરૂઆત કરી દઈએ. કારણ કે કપડાં, વાસણ, કચરા બધા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે રસોઈ જ બાકી છે, કારણ કે 1 વાગતા મહેમાન આવવાના છે. કારણ કે એ આવે પહેલાં મારે રસોઈ કરી નાખવું, તો પણ મને ચડશે આળસ, કારણ કે આપણે 1 વાગે એટલે પલંગ જોઈએ હાથમાં. આવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. જો આ છેલ્લો ડાયમંડ હતો એ આજ આવી ગયો વેકેશન કરવા. હવે બધા વેકેશન કરવા આવી ગયા છે. હવે આ તો 5 તારીખ સુધી રોકાવાનો છે. પેલી મારજો પેલી બીજી 2 છોકરીઓ બતાવું મારી. એ લાઈટ ચાલુ રાખો. યારા કે નામ કા એ લાઈટ ચાલુ આવ્યો. એ ચાલુ જો આઈ રે પેલ એક અમાર નાનું ગોલી બહાર આવું છે ફરવા, હે ને? હા, ગોલી ને આવશે. જો અમાર નાનું બી તૈયાર થાય છે. અમાર ખનકબેન તૈયાર થઈ ગયા, અમારા જુનાગઢના બાવાય તૈયાર થઈ ગયા, અને હોમ મિનિસ્ટર તો નાનું આવી. જો નાનું આમ જો ફરવા આવું છે ને બગીચામાં, હે નાનું? ફરવા આવું છે બગીચામાં, આવું છે હે ને? તો પછી ખનક તૈયાર થઈ ગઈ? તું બહાર આવી જાય ને. આ ખનક એને કપડાં પહેરી લેવા દે, બહાર આવી જા. તું બહાર આવી જા, ભૈલા તૈયાર થવા દે. જો પેલી એ હનુમાન જેવી થઈને બેઠી. જાઓ જો કેવું કરે, જો આવી જા ને જલ્દી. જો અમારા ગિરનારી ગાઈસ કરી રહ્યા છે તૈયાર. જો અમારે તો રીહાવણા મનામણા ચાલુ થઈ જાય. અઘરા મઘરી નોટા 2000 બંધ થઈ ગઈ. તોફાની ટાર્ઝન છે અમારે. એ આરામ. કેમ છો બધા? જો અમે બધી પલટન લઈને આવ્યા છે રિવરફ્રન્ટ. જોઈ લો. કેમ આપણે ફૂલ ગરબા જોવાનું કઈ ફૂલનું તમે ગયા હતા ને, મને ઊંઘ આવી. ફૂલનું શોખ આપણે આ છે, પણ હું નથી આવી. જો એ ગયો મામા જોડે. બસંતી બેન કેમ બહાર નીકળી ગયા? કુંડળ કઈ નહીં ના આવો તો. આ અમારે સૌથી મોટામાંથી મોટો ડાયમંડ. આ સૌથી મોટો ડાયમંડ. જો બધી પલટન લાઈન વેકેશન છે ને, રિવરફ્રન્ટ ફરવા આવ્યા છે અમે બધા. રિવરફ્રન્ટની મોજ માણવા આવ્યા છે.
કંઈ નહીં, ચલો ફરી મળી. જો મેં મારી પલટન લઈને રિવરફ્રન્ટ આવ્યા છીએ બધા. જો ખબર પડે ને કે તમે ફરવા ગયા હતા. નાનું ક્યાં આવી? હે નાનું ગાર્ડનમાં આવી ને? હે ને એમાં નાનું ગાર્ડનમાં આવી છે. જો નાનું, ગોલી, ખનક, દેવાંશી, કૃણાલ આવ્યો છે અમારે, એની બેન પણ આવી છે, એમાં રોશની. હા ફૂલ લીધા જો મારે નાનું. એ તો આજે મારે નાનું છે તો રિવરફ્રન્ટ ફરવા આવી છે. હે ને નાનું? કેમ છો? કે જો અમે ફરવા આવ્યા છીએ. કે જ્યોતિ બોલ, કેમ છો? અમે ફરવા આવ્યા છીએ. જો કંઈ નહીં, ચલો અમે બધા જો રિવરફ્રન્ટ આવ્યા છીએ ફરવા માટે. જો નાનું, ગોલી, રોશનીબેન, મનસુખભાઈ, જો કબૂતર માળા બતાવે. જો આજે વેકેશન હતું તો બાળકોને લઈને મોજ મારવા આવ્યા છીએ બધા ગાર્ડનમાં. ને એમ અહીંયાથી નાનું બેટા, અમારે નાનું શું થયું અહીંયા જો ટીમ આનું તાર જોઈ લે. રોજ નહીં તો રોટી રોટી સમજો. જો અમારે નાનું ને તો ખોટું બહુ લાગી જાય એટલે રોવા મળે છે. મારી નાનું તો તરત રોવાનું નહીં હો. નાનું તો પછી નહીં લાગ્યું. બહુ જ ગરદી છે આજે રવિવારના હિસાબથી. હા આ નદી છે. નદીમાં અમે પાણી જોવા આવ્યા છીએ. કેટલું આવ્યું ને કેટલું કંઈ નહીં, ચલો ફરી મળીએ. જો મારું પલટન થાકી ગયું તો બેસી ગયું આરામ કરવા ઘડીક માટે. કૃણાલ हमारे गांधी जी के 3 बंदर थे, 5 बंदर है. सबका वीडियो शूट हो रहा है. लाइटिंग सब જોવા આવ્યા છે બધા બાળકોના. જો ફોટો શૂટ થાય છે, વિડીયો પણ ઉતરાય છે. કેમ છો? જો રિવરફ્રન્ટ પર લાઇટિંગ ફુવારા છે. એ રાતના ટાઈમે આવું લાગી રહ્યું છે. જો અમારી પલટન બધી આગળ જતી રહી. હું ધીમે ધીમે બધું શૂટ કરતી કરતી પાછળ આવું છું. જો અહીંયા ગાડી રાતના સમયે લાઇટિંગ ફુવારા આવા દેખાય છે. હું તમને બતાવું. જો રાતનો નજારો અહીંયા આવો દેખાય છે રિવરફ્રન્ટ પર. જે કોઈ ના આવ્યા હોય ચોક્કસ આવજો આ મોજ માણવા. ડિપાર્ટમેન્ટ આવી ગયો છે. લપસેણી, હિંચકા, ઝૂલા. એ છોકરાને તો ઓર મોજ પડી જાય. એનું પણ તમને હું વિડીયો શેર કરાવું છું. જુઓ જો આ છોકરા ડિપાર્ટમેન્ટ, લપસણી, ઝૂલા, બધું અલગ અલગ, દોયડા કૂદ. મનસુખભાઈ પગથિયા ઉતરીને જતા હતા તો અહીંથી હું આધો હતો. રિવરફ્રન્ટનો મેઇન નજારો. આઈ લવ માય અમદાવાદ.
મમ્મી કે જો ખાને ક્યાં ઉભા રહો તમે 3 લાવી નાનું ત્યાં ઊભી રાખો રિવરફ્રન્ટનો મેઇન નજારો જો લાઇટિંગ શો રાતનો જો બટરફ્લાય ઓલું રહ્યું આમ થાય જો અંદર નહીં જવાનું અંદર ઢોલ વાગતા એવું હતું તો બટરફ્લાય ચેરિંગ વિવેક જંગલના પ્રાણીઓ છે એમાં લાઇટિંગ શો કરેલો છે એમાં છે ભાલુ છે લાયન છે હરણ છે ને ટ્રી પણ છે જો મારી પલટન એક પછી એક પાછળ ને પાછળ આવે છે જો બોલો ખાના કે છે અંદર જવા અંદર પેલા પોલીસ હવે સિટી મારે જ છે જો અંદર કોઈ ના જવા દે કાકા થોડો રિક્ષો ફાસ્ટ નાખો નહીં રોલી બાજુ બહાર હું પાછળ ગોલી ક્યાં ગઈ ચલો થઈ ગયા કેમ છો જો અમે બધા રિવરફ્રન્ટ ફરીને આવ્યા માણેક ચોકમાં જમીને આવ્યા ત્યાંનો વિડીયો શૂટ કરવાનો હું ભૂલી ગઈ છું અને બહુ જ ગરદી હતી બહુ જવા હતો એટલે કશું શૂટ કર્યું નથી બહુ બધું જગ્યાએ એટલું ફર્યા અમુક જગ્યાએ તો શૂટિંગ કર્યું જ નથી અમે લોકોએ અને વિડીયો લીધા જ નથી અને બહુ જ મજા આવી બધા છોકરાઓને લઈને લાઇટિંગ શો હતો ગાર્ડનનો ને એમાં બધા પ્રાણીથી લઈ અને અમુક ટ્રી બધા અલગ અલગ હિંચકા ઝૂલા બહુ મસ્ત હતું મૂન હતો અડધો ચાંદ આખો ચાંદ લાઇટિંગ કરેલું બહુ જ મજા આવી બધા જે છોકરીઓ હતી એ બહુ આને રાજી થઈ ગઈ અને મેં મારી છોકરા ભાજી પાવ પુલાવ બરફના ગોળા બધાની બહુ મોજ મારી અને બહુ જ મજા આવી ગઈ એ નાનો બોલી પહેલો નામ બીજો નામ
ઓલી નાની આ ત્રીજોનો મજા આવી ને ગાર્ડનમાં હવે કાલ જવાનું ફરી હે ને કઈ નહીં બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાપા સીતારામ ગુરુદેવ દત્ત અને બાપજી મહારાજ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અવારનવાર આવા વિડીયો તમને મળતા રહે કાલે સવારે નવા દિવસને નવા બ્લોગ સાથે ફરી મળીશું બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ